અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે। સરપંચોએ સરકાર પાસે ખેડૂતોને સીધી સહાય આપવાની માંગ કરી છે। ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। અમરેલી જિલ્લા વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું। રાજ્ય સરકાર મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અને રિપોર્ટ કરવા સૂચના આપી હતી। ત્યારબાદ રાજ્ય સરકારે સહાય માટે ડિજિટલ સર્વે કરવાની સૂચના આપી, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ વધ્યો। રાજુલા તાલુકા સરપંચના ટીમ એકત્ર થઈ હતી અને 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી ન થવા દેવાના સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો। વલ્લી ગામના સરપંચ મગનભાઈ હડિયાએ જણાવ્યું હતું કે અગાઉ મે મહિનામાં બાજરી, ડુંગળી અને તલના પાક માટે સર્વે થયો હતો, જેમાં આધાર કાર્ડ કે બેંકના દસ્તાવેજ લેવામાં આવ્યા ન હતા। તેમણે ઉમેર્યું હતું કે 16 જૂન 2025ના રોજ નદીના પાણીથી જમીનનું ધોવાણ થયું હતું, જેનું સર્વેક્ષણ થયું નથી। હાલમાં બાજરી, તલ, સોયાબીન અને મગફળીના પાકમાં 100% નુકસાન થયું છે। તેમણે સરકારને સીધી સહાય આપવા અથવા ખેડૂતોને બેંક લેણા માફ કરવાની માંગ કરી છે। કરવાની આદેશ સરકારે આપેલા છે, તો એક વીસીએ આખા ગામમાં પહોંચી ન વળે એના માટેનું બધાને અસંતોષ હતો। પણ અમે મિટિંગ મળી ત્યારે એક એમાં નિર્ણય થયો કે વીસીએ નહીં પણ ગામના 10 ભણેલો છોકરો પણ એમની આઈડી બની જશે અને આખા ગામનું સર્વે થઈ જાય। એ માટે બધા સરપંચોને એવું કહેવામાં આવ્યું કે તમારા ગામના છોકરાઓને પણ તમે સર્વે કરવા મોકલો, એટલે એની પણ આઈડી બની જાય અને સરપંચોને કોઈ હવે અસંતોષ નથી આ બાબતથી। અને બધા ગામના સરપંચોને કહેવામાં આવ્યું કે તમારા પોતપોતાના ગામમાં સર્વે કરે। સરપંચોનો આક્ષેપ છે કે ડિજિટલ સર્વેને કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે। આ મામલે તાલુકા સરપંચ શેરના સહિતના સરપંચો દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી છે। 7 દિવસ પુષ્કળ વરસાદ પડ્યો। રાજુલાનું કોઈ ગામડું એવું નથી કે જ્યાં વરસાદ નહોતો। ડિજિટલ સર્વે ના પાડવા પાછળનું કારણ એ છે કે કોઈ મોટું ગામ હોય કે સંજોગોમાં ખેડૂતો બહાર ગયા હોય તો એને આજે કરીશું, કાલે કરું છું, જેને કારણે સરપંચો સામે આક્ષેપ થાય છે કે સરકારના ધારાસભ્ય, મંત્રીએ ફરિયાદ છે, સરકારને ખબર છે 4 થી 5 જિલ્લામાં વરસાદ પડ્યો છે, તો સર્વે કરવાનું મહત્વ શું છે? સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતો ડાયરેક્ટ સીધી સહાય આપે। અગાઉ અનેક વખત ડિજિટલ સર્વે થયા છે। કોના ખેતરમાં ડુંગળી છે, કોના ખેતરમાં મગફળી છે, સરકારને ખબર જ છે। અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે અપીલ કરતા કહ્યું હતું કે ગામડાના સરપંચોને ઓનલાઈન સર્વેથી દૂર રહે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।